આજે આપણે એક એવા ગૃહ ઉદ્યોગ આઈડિયા વિશે વાત કરવાના છે કે એક એવા બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાના છે કે જેમાં સમથિંગ કોઈ નોકરિયાત વર્ગ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો કે જે માણસ નોકરી કરે છે અને એને જે પણ સેલેરી મળે છે એના કરતાં તમે ઓછા સમયમાં સારી એવી આવક કરી શકવાના છો. અને મોસ્ટ ઓફલી જે લોકો નોકરિયાત વર્ગ છે એ લોકો રિટાયરમેન્ટ લે છે નોકરીમાંથી, અને ઘણા મિત્રો એમાંથી આ ગૃહ ઉદ્યોગ ઘરે આવીને કરે પણ છે. અને એની સાથે સાથે એક મોટો એ ફાયદો છે કે જો એમાં વ્યવસ્થિત એજ્યુકેશન વધારે ભણેલા હોવું પણ જરૂરી નથી. મહિલા છો, પુરુષ છો, ગામડામાં કોઈ પણ જગ્યાએ તમે રહો છો કે જેના માટે તમારે એક્સ્ટ્રા કોઈ પણ રોકાણની જરૂરત નથી, કે જેમાં કોઈ મકાન રેન્ટ પર લેવાનું છે કે ઓલરેડી આ ગૃહ ઉદ્યોગ સાથે આપણે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છીએ, એટલે ના જેવી જાણકારી તો ઓલરેડી છે જ, પણ એને આપણે થોડી પ્રોફેશનલ રીતે કરવાની છે કે જેના કારણે આપણને સારી એવી આવક આ ધંધામાં કઈ રીતના થઈ શકે. આ જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા છે એની સંપૂર્ણ ડિટેલ વિગત હું તમને જણાવું છું, પણ એની સાથે સાથે હું તમને જે વાત જણાવવા જઈ રહ્યો છું એ ગૃહ ઉદ્યોગ જોડે સંકળાયેલી છે. તો આ વાત ક્યાંક ને ક્યાંક આપણે શાંતિથી સાંભળવી અને સમજવી બહુ જરૂરી છે. 2 દિવસ પહેલાના સમાચારની હું તમને ઓલરેડી વાત કરું તો આ વિડીયો તમે પણ ક્યાંક ને ક્યાંક જોયો હશે કે જે વાયરલ થઈ રહ્યો છે, કે જેમાં જે પણ ડુપ્લિકેટ કે નકલી દૂધ છે એનો પર્દાફાશ ક્યાંક આગળ થયો છે. હવે તમે સિમ્પલી વિચારો કે આજના સમયે દૂધમાં પાણીની મિલાવટ કરવી એ ક્યાંક ને ક્યાંક તો ઓલરેડી આપણે સાંભળેલું હતું અને હોય છે, છતાં પણ આજના ટાઈમે એક કેમિકલ ઉમેરવામાં આવે છે અને પામોલિન તેલ ઉમેરવામાં આવે છે, અને જેથી કરીને એક એવી પ્રોસેસ કરવામાં આવે છે કે જ્યાં ડુપ્લિકેટ દૂધ તૈયાર કરવામાં આવે છે. એ ખરેખર આપણા માટે એટલો બધો ચિંતાનો વિષય હોઈ શકે. મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને આગળ આનાથી રિલેટેડ કોઈક બિઝનેસ આઈડિયા, ગૃહ ઉદ્યોગ આઈડિયાની હું તમને વાત કરી રહ્યો છું, પણ એના માટે આ વસ્તુ આપણે જાણવી જરૂરી છે. તો તમે વિચારો કે આપણા સ્વાસ્થ્ય માટે આ વસ્તુ જાણ્યા જાણે જો આપણે દૂધ તરીકે ખરીદીએ છીએ તો કેટલી બધી હાનિકારક છે. નો ડાઉટ આપણે ગામડામાં રહીએ છીએ તો ઓલરેડી આપણે પોતે પશુપાલન કરતા જ હોઈએ છીએ, તો ઓલરેડી આપણા ઘર પૂરતું તો દૂધ આપણી જોડે હોય છે જ, પણ ક્યારેક ના છૂટકે એવા સંજોગો કે એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે આપણે માર્કેટમાંથી દૂધ ખરીદવું પડતું હોય છે. આજના સમયે આવું દૂધ એક સ્વાસ્થ્ય માટે કેટલું બધું હાનિકારક હોઈ શકે. ઉદ્યોગનો મેઇન પોઈન્ટ આ જગ્યાએ સ્ટાર્ટઅપ થાય, કારણ કે ઓલરેડી હું તમને જે જણાવવા જઈ રહ્યો છું એ વાત એવી છે કે આજના ટાઈમે લોકોને હું તમને કહું છું દરેક એપિસોડમાં કે ઓર્ગેનિક ડિમાન્ડ પર છે. જે પણ ચોખ્ખી વસ્તુ હોય છે મિલાવટ વગરની, ક્યાંક ને ક્યાંક તમે કહેવત જાણતા જશો કે સાચું સ્વર્ગ સુધી અને જૂઠું જાફા સુધી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આજના ટાઈમે આપણે જો દૂધનો ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરીએ છીએ, ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરીએ છીએ કે જે બિલકુલ પ્યોર હોય, મિત્રો આ વસ્તુ ધ્યાનથી સમજવાની કોશિશ કરો, કારણ કે ક્યાંક ને ક્યાંક જે પણ તમારી આજુબાજુ જે પણ ટીચરો આવતા હોય છે ગામમાં, ઓલરેડી એ લોકો નજીકના શહેરમાંથી આવતા હોય છે, તો એ જે પણ નોકરિયાત વર્ગ છે એ લોકોને રૂટીન કામમાં ડેલી દૂધ, શાકભાજી એ લોકોને બિલકુલ પ્યોર વસ્તુની જરૂરિયાત હોય છે. તો એ જરૂરિયાત, એ જે નીડ છે એને તમે જો સંતોષી શકો છો, એટલે કે પૂરી કરી શકો છો, તો આવક તમે ચોક્કસપણે કરી શકો એમ છો. અને ઇઝીલી સમથિંગ 2 કલાકનું જ કામ છે. ઘરેથી તમે દૂધ કલેક્શન તમારી આજુબાજુથી કરો છો અને સિમ્પલી જો તમે ત્યાં સુધી પહોંચાડો છો કે જેને આ વસ્તુની જરૂરિયાત છે, તો એ પહોંચાડી અને રિટર્ન આવતા રહો છો, તો માની લો કે જવાનો જે પણ સમય છે, આવવાનો જે પણ સમય છે, અને પ્લસ ત્યાં આપવા જવાનો જે પણ વેચવાનો ટાઈમ છે, એ સમથિંગ 1.5 થી 2 કલાકમાં તમે આ દૂધનું કલેક્શન કરી, આપી અને રિટર્ન પણ આવતા રહો. તો મિત્રો માત્ર 1.5-2 કલાકની આ જે પણ સિમ્પલ પ્રોસેસ છે કે જેમાં તમારું વધારે ભણેલા હોવું પણ જરૂરી નથી, એક્સ્ટ્રા કોઈ વર્ક નથી કરવાનું, એક સ્માર્ટ વર્ક કરી અને તમારે રિટર્ન આવતું રહેવાનું છે. તો તમે વિચારો કે આપણે એમાંથી કેટલું કમાઈ શકીએ. પ્લસ આપણી જોડે જે પણ સમય બચવાનો છે એમાં તમે તમારું જે પણ રૂટીન કામ છે, જે પણ ધંધો છે, જે પણ નોકરી છે એ પણ કરવાનો છો, તો એની પણ આવક તમને ચોક્કસથી થવાની છે. આજના સમયે આ જે પણ દૂધમાં મિલાવટ થાય છે, યા તો ટૂંકમાં કહેવા જાઉં તો દરેક પ્રોડક્ટમાં મિલાવટ થાય છે, પણ એવી કોઈ પ્રોડક્ટ કે જે દરેક દિવસે જીવનની જરૂરિયાત છે, તો એ જે પણ જરૂરિયાત છે એને અવગણી શકાય એવી નથી. તો એ જરૂરિયાત જો તમે તમારા થકી કોઈ વ્યક્તિની પૂરી કરો છો, અને એ પણ બિલકુલ ચોક્કસ અને ચોખવટપૂર્વક, બિલકુલ જેમાં ઓર્ગેનિકતા છે, બિલકુલ પ્યોર છે, જો તમારી ક્વોલિટી વ્યવસ્થિત છે, તો તમે એક છાતી ઠોકીને મિત્ર સામે કહી શકો છો કે તમે જે પણ પ્રોડક્ટ સામેવાળી વ્યક્તિને આપો છો એને તમે ચેલેન્જ આપીને કહી શકો છો કે તું દુનિયાની કોઈ પણ લેબોરેટરીમાં જા, આ વસ્તુનો ટેસ્ટ કરાવો, અને એમાં કોઈ પણ જાતનો મતલબ પ્રોબ્લેમ, ઇસ્યુ, કોઈ મિલાવટ નીકળે છે, બરાબર છે, તો તું મને કહે. આજના સમયે દરેક વસ્તુમાં મિલાવટ થઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા ઘટતી જાય છે એવું આપણને ચોક્કસથી લાગે છે. પણ એની સામે જો તમે પ્રામાણિકપણે જો પોતાનો બિઝનેસ કે પોતાનો ગૃહ ઉદ્યોગ આવી રીતના ના જેવા ધંધાથી પણ સ્ટાર્ટઅપ કરો છો, તો પણ આજના ટાઈમે એની ઘણી બધી ડિમાન્ડ છે, હું તમને જણાવવા માગું છું, સમજાવવા માગું છું. મિત્રો જો તમે એકમાત્ર દૂધનો વ્યવસાય લઈને ચાલો છો, તો પણ આજના ટાઈમે આવક સારી એવી થઈ જ શકે, કારણ કે માર્કેટમાં ઓલરેડી 70 રૂપિયા 1 લીટરના ચાલે છે દૂધના, પણ જો તમે પ્યોર એકદમ ચોખ્ખું આપો છો અને એ જ સામેની વ્યક્તિને જો
એવું કહો છો કે માર્કેટનો ભાવ ભલે 70 રૂપિયા છે પણ તું મને 80-85 રૂપિયા આપ, કેમ નહીં આપે મિત્રો? આપશે, કારણ કે તમે પ્યોર છો, એકદમ ચોખ્ખી વસ્તુ આપો છો. તો એને જો ચોખ્ખી વસ્તુ જોઈએ છે તો ઓલરેડી પૈસા પણ સામે એવા આપશે જ, કારણ કે એને ઓલરેડી ખ્યાલ છે કે માર્કેટની જે પણ બીજી વસ્તુઓ છે એ ચોક્કસ ખાતરીપૂર્વકની નથી હોતી, ચોખ્ખી છે કે મિલાવટવાળી છે એ તો પ્રશ્ન જ છે. પણ તમે જે વસ્તુ આપો છો એની ખાતરી તમે આપો છો કે આ પ્યોર છે, તો એ તમને 15 રૂપિયા એક્સ્ટ્રા પણ આપી દેશે. એમાં કોઈ બેમત નથી. હવે આજના ટાઈમે તમે જો પ્રામાણિકતાથી પોતાનો ધંધો કોઈ પણ હોય, માર્કેટમાં ગમે એટલું કોમ્પિટિશન મિત્રો કેમ નથી, પણ જો ગામડા લેવલે આવા કોઈ ધંધાનું સ્ટાર્ટઅપ કરો છો તો ઇઝીલી તમે ગ્રો ઓછા સમયમાં કરી શકો છો.